હલો દીકરાઓ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો, હું રાજુ સર આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ એમ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું. દીકરાઓ, આપણે અત્યારે ભણી રહ્યા છીએ હેલો આલ્કેન અને હેલો એરિન, અને આપણા લાસ્ટ લેક્ચરની અંદર હેલો આલ્કેન સંયોજનોની બનાવટ માટેની એક રીત જોઈ ગયા હતા, અને એ હતી આલ્કોહોલ સંયોજનોમાંથી હેલો આલ્કેનની બનાવટ. ચલો, હવે નેક્સ્ટ બીજી બનાવટ જોશું, હાઇડ્રોકાર્બનમાંથી હેલો આલ્કેન. સાંભળજો, હાઇડ્રોકાર્બનમાંથી હેલો આલ્કેન. મેઇનલી આપણે દીકરાઓ 4 પ્રકાર જોઈ ગયા હતા બનાવટ માટે. એક આલ્કોહોલમાંથી, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર પૂર્ણ કરી ગયા, જેમાં એક હતી NaHH2SO4 સાથે આલ્કોહોલની પ્રક્રિયા, બીજી લ્યુકાસ કસોટી ZnCl2 HCl સાથે, ત્રીજી PCl3 સાથે, ચોથી PCl5 સાથે, લાલ ફોસ્ફરસ અને X2 સાથે, અને એક પ્રક્રિયા જોઈ ગયા SOCl2 સાથે. ચલો, આજે આપણે શરૂ કરીએ છીએ આલ્કાઇલ હેલાઇડની બનાવટ માટે હાઇડ્રોકાર્બનમાંથી આલ્કાઇલ હેલાઇડ. દીકરાઓ, આપ જોઈ શકો છો હાઇડ્રોકાર્બન, ખરેખર હાઇડ્રોકાર્બન તો આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરોમેટિક હાઇડ્રોકાર્બન હોય તો એરિન. આવા મેઇનલી 4 ટાઈપના હાઇડ્રોકાર્બન્સ હોય, જેમાં આલ્કેન, આલ્કીન, આલ્કાઇન એલિફેટિક છે અને બેન્ઝીન રિંગ એરોમેટિક છે. દીકરાઓ, મુખ્યત્વે આપણે આ ટોપિકની અંદર આલ્કેન અને આલ્કીન હાઇડ્રોકાર્બનમાંથી આલ્કાઇલ હેલાઇડની બનાવટ કરવાની છે. દીકરાઓ, આની અંદર આપણે જે એક્ઝામ્પલ્સ લેવા જઈ રહ્યા છીએ, આ બધા જ એક્ઝામ્પલ્સ મેં ધોરણ 11 હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર ભણાવી દીધા છે, જેમાં આજે પ્રથમ આવશે આલ્કેનમાંથી આલ્કાઇલ હેલાઇડની બનાવટ. એ હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં જોઈ ગયા આલ્કેનના રાસાયણિક ગુણધર્મો. જ્યારે આલ્કીનમાંથી આલ્કીન હાઇડ્રોકાર્બનમાંથી આલ્કાઇલ હેલાઇડની બનાવટ માટે બધી જ રિએક્શન્સ આપણે જોઈ ગયા છીએ હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં આલ્કીનના રાસાયણિક ગુણધર્મોની અંદર. પણ દીકરાઓ, આજે આપણે એ રિએક્શન્સને ફટાફટ રિવાઇઝ કરીએ અને આલ્કાઇલ હેલાઇડની બનાવટની શરૂઆત કરીએ. તો દીકરાઓ, સૌપ્રથમ મેં તમને એક રેડી ફોર્મેટ બનાવીને દીધું છે કે આપણે આ સિક્વન્સમાં આજે રિએક્શન્સ જોશું. સૌથી પહેલા આલ્કેન હાઇડ્રોકાર્બનમાંથી આલ્કેન બનાવશું, ને જે છે મુક્ત મૂલક હેલોજિનેશન પ્રક્રિયા. બીજી, આલ્કીન હાઇડ્રોકાર્બનમાંથી યોગશીલ પ્રક્રિયા દ્વારા અને વિસ્થાપન પ્રક્રિયા દ્વારા, યસ, આલ્કીનમાં વિસ્થાપન, રેડી, યોગશીલ અને વિસ્થાપન પ્રક્રિયા દ્વારા આલ્કાઇલ હેલાઇડની બનાવટ કરશું. જેમાં યોગશીલ પ્રક્રિયા માટે 2 પ્રક્રિયા છે, હાઇડ્રોહેલોજિનેશન અને હેલોજિનેશન. દીકરાઓ, હાઇડ્રોહેલોજિનેશનમાં આપણે ઉમેરો કરવાનો થશે HX નો, જ્યારે હેલોજિનેશનમાં ઉમેરો કરવાનો થશે X2 નો. રેડી, કેની હાજરીમાં? CCl4 દ્રાવકની હાજરીમાં. ચાલો, તો આપણે એક હાઇડ્રોહેલોજિનેશન અને એક હેલોજિનેશન, આ 2 યોગશીલ પ્રક્રિયા જોશું આલ્કીન માટે, યોગશીલ પ્રક્રિયા. નેક્સ્ટ, વિસ્થાપન પ્રક્રિયાની વાત કરીએ દીકરાઓ, તો આપણી NCERT બુકની અંદર વિસ્થાપન પ્રક્રિયા અંગે કોઈ ચર્ચા કરેલી નથી, આલ્કીનમાં વિસ્થાપન. પરંતુ એ રિએક્શન્સ કોમ્પિટિટિવ એક્ઝામમાં વારે ઘડીએ પૂછાયેલી છે. આથી દીકરાઓ, આ 2 રિએક્શન્સ મેં અહીંયા વિસ્થાપન પ્રક્રિયા માટે 2 રિએક્શન્સ લખી દીધી છે, અને લખી દીધું છે એક્સ્ટ્રા રિએક્શન ફોર JEE and NEET. મતલબ JEE ને નીટમાં પૂછાતી આ વધારાની પ્રક્રિયા છે, હું સાથે સાથે ઇન્ક્લુડ કરતો જાઉં છું દીકરાઓ. રેડી, એમાં એક છે હેલોજન સાથે ઊંચા તાપમાને જ્યારે આલ્કીનને ગરમ કરવામાં આવે ત્યારે આલ્ફા કાર્બન ઉપર હેલોજન થઈ અને અસંતૃપ્ત આલ્કીનાઇલ હેલાઇડ બનશે, ડબલ બોન્ડ યુક્ત. જ્યારે NBS, જેને કહેવાય N-બ્રોમોસક્સિનેમાઇડ, જે બ્રોમિનેટિંગ એજન્ટ છે, એની સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પણ આલ્ફા કાર્બનનો હાઇડ્રોજન છે વિસ્થાપિત થશે, કેમ કે આલ્ફા કાર્બનનું હાઇડ્રોજન હાઇપર કોન્જ્યુગેશનની ઘટનાથી સક્રિય બનશે. રેડી, હાઇપર કોન્જ્યુગેશન ઘટના આપણે ધોરણ 11માં ડિટેલમાં અભ્યાસ કરી ગયા છીએ. ચાલો, નેક્સ્ટ ત્રીજી બનાવટ જોશું એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી, જેમાં બેન્ઝીનનું ક્લોરિનેશન કે બ્રોમિનેશન કરવાનું થશે FeCl3 કે FeBr3 ની હાજરીમાં. જ્યારે ટોલ્યુઇનનું હેલોજિનેશન કરવામાં આવશે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા, ત્યારે ઓર્થો હેલો અને પેરા હેલો ટોલ્યુઇન મળશે. જ્યારે
ટોલ્યુઇનની પ્રક્રિયામાં ટોલ્યુઇન ઉપર રહેલા મિથાઇલ સમૂહનું સૂર્યપ્રકાશની હાજરીમાં જ્યારે મુક્ત મૂલક હેલોજિનેશન કરવામાં આવે ત્યારે બેન્ઝાઇલ હેલાઇડ વ્યુત્પન્ન બને છે. તો એ પ્રક્રિયા પણ આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં જોઈ ગયા છીએ, પરંતુ અત્યારે આપણે તેને રિવાઇઝ કરીએ દીકરાઓ. હવે દીકરાઓ આપણે એક્ઝામ્પલ લઈએ, એ છે આલ્કેન હાઇડ્રોકાર્બનમાંથી. આલ્કેન હાઇડ્રોકાર્બનને હેલોજન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે મુક્ત મૂલક ક્રિયાવિધિ દ્વારા આલ્કાઇલ હેલાઇડ બને છે. ચાલો એનું ઉદાહરણ લઈએ દીકરાઓ. તો ધારો કે હું એક મિથેનનો અણુ લઉં છું, મિથેન CH4, જેને આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરશું. CH4 ને કાર્બન, હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન ફિશરની રીતે. હવે તેની પ્રક્રિયા X2 સાથે કરવામાં આવે. ચાલો X2, જ્યાં X2 એટલે લેશું Cl2 અથવા Br2. દીકરાઓ Cl2 અથવા Br2. આયોડિનનો ઉપયોગ કરવામાં આવતો નથી, કેમ કે આયોડિન આપણે ધોરણમાં 11માં ભણી ગયા છીએ. આયોડિન છે એ ધીમા દરની પ્રક્રિયા આપશે. ચાલો હવે અહીંયા બંધમાં ભાગીદારીમાં બંને હેલોજનના એક એક ઇલેક્ટ્રોન હાજર હશે. જ્યારે આ પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં કરવામાં આવે છે, એટલે Hν, સૂર્યપ્રકાશની હાજરી, E = Hν, મતલબ પ્રકાશમાં રહેલી ઉર્જા, ફોટોન્સની એનર્જી. સૂર્યપ્રકાશની હાજરી, દીકરાઓ આ સિમ્બોલ જોઈ જાઓ એટલે સમજી લેવાનું કે સૂર્યપ્રકાશની હાજરીમાં જ પ્રક્રિયા થશે, મુક્ત મૂલક ક્રિયાવિધિને પ્રેરશે. ચલો તો હવે આ પ્રક્રિયામાં સમવિભાજનની ઘટના થશે અને બંને હેલોજન પરમાણુ પોતપોતાના એક એક ઇલેક્ટ્રોન લઈ અને મુક્ત થશે. આથી કોઈ એક હેલોજન ઉપર મુક્ત મૂલક ઉત્પન્ન થશે, જ્યારે પોતાના ત્રણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો હેલોજન ઉપર હાજર હોય જ, જ્યારે બીજા હેલોજન પર પણ મુક્ત મૂલક ઉત્પન્ન થશે, કેમ કે બંને હેલોજન છે એ સમવિભાજનથી છૂટા પડે છે. જ્યારે આ હેલોજન મુક્ત મૂલક છે, આ હેલોજન મુક્ત મૂલક આલ્કેન હાઇડ્રોકાર્બન એટલે કે મિથેન, મિથેન હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજનમાં પણ સમવિભાજનની જ ઘટનાનું પ્રેરણ કરશે. આથી આપ જોશો તો ખ્યાલ પડશે કે આ બંધમાં પણ 2 ઇલેક્ટ્રોન હોય, જે પૈકી આ હાઇડ્રોજન મુક્ત મૂલકની રચના દ્વારા હેલોજન સાથે જોડાઈ જશે. આથી પ્રક્રિયામાં આપણને નિપજ મળશે, જોશો તો ખ્યાલ પડશે, HX વત્તા આપણી પાસે પ્રોડ્યુસ શું થશે તો આપ જોશો તો ખ્યાલ પડશે, આપણી પાસે બચે છે CH3 મુક્ત મૂલક અને હજી એક છે X મુક્ત મૂલક. આ બંને એકબીજા સાથે જોડાઈ જશે. આપ જોઈ શકો છો આ CH3 મુક્ત મૂલક અને X મુક્ત મૂલક. આથી આ પ્રક્રિયા દરમિયાન નિપજ મળશે CH3X. મતલબ જો તમે હેલોજિનેશનમાં ક્લોરીન વાપરો છો તો ક્લોરોમિથેન, બ્રોમિન વાપરો છો તો બ્રોમોમિથેન. ચાલો હજી એક એક્ઝામ્પલ લઈએ ક્લોરિનેશનનું ઉદાહરણ દ્વારા. દાખલા તરીકે હું વાપરું છું ઇથેન. ઇથેન CH3 ઇથેન પ્લસ Cl2 સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કરીએ તો દીકરાઓ ક્લોરિનેશનની પ્રક્રિયામાં જોશો તો ખ્યાલ પડશે કે બંને ક્લોરીન પાસે એક એક સમવિભાજનની ઘટના દરમિયાન અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. આ ક્લોરીન, આ જે ક્લોરીન છે તે ઇથાઇલમાં રહેલા CH3 સમૂહ, ઇથેનમાં રહેલા CH3 સમૂહના હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે. વિસ્થાપન કરી અને આપણને નિપજ આપશે CH3CH2Cl ક્લોરોઇથેન પ્લસ HCl, ક્લોરોઇથેન પ્લસ HCl. પરંતુ
દીકરાઓ, આ એક્ઝામ્પલની સાથોસાથ હું જરૂર કહી શકીશ કે આમાં રહેલો જે Cl2 છે મુક્ત મૂલક ઉત્પન્ન કરે છે, જેમ મિથાઇલમાં મુક્ત મૂલક ઉત્પન્ન થાય છે એમ આ પ્રક્રિયા દરમિયાન ઇથેનની અંદર પણ મુક્ત મૂલક ઉત્પન્ન થશે. આમાંથી એક હાઇડ્રોજન મુક્ત મૂલક સ્વરૂપે ક્લોરીન મુક્ત મૂલક સાથે જોડાય અને HCl બનાવશે, જ્યારે બાકીનો CH3CH2 મુક્ત મૂલક CH3CH2 મુક્ત મૂલક આમાં બાકી રહેલા ક્લોરીન મુક્ત મૂલક સાથે જોડાય અને ક્લોરોઇથેન બનાવે. દીકરાઓ, મતલબ કે આ પ્રક્રિયામાં આપણે સમજી શકીએ કે પ્રક્રિયા દરમિયાન આલ્કાઇલ મુક્ત મૂલક બનવાનો છે. રાઈટ? ચલો હજી એક એક્ઝામ્પલ લઈએ, ત્રીજું એક્ઝામ્પલ, અને એ છે પ્રોપેન. કેમ કે એ એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ છે દીકરાઓ. પ્રોપેન CH3CH2CH3 પ્રોપેન. હવે જ્યારે તેની મુક્ત મૂલક ક્રિયાવિધિ દ્વારા ક્લોરિનેશન કરીએ સૂર્યપ્રકાશની હાજરીમાં, ચલો HNu, ત્યારે બે શક્યતાઓ રહેશે નિપજ માટે. કઈ કઈ? ચલો એ બે શક્યતાઓને આધારે આપણે એ બંને શક્યતાઓના સંદર્ભમાં હું એક કામ કરું છું, કાર્બનને નંબર આપું. ચાલો આને કહું 1 નંબર, આ 2 અને આ 3. 3 કાર્બન હાજર છે પ્રોપેનમાં. તો બની શકે કે આ જે ક્લોરીન છે, જ્યારે સમવિભાજનની ઘટના થશે ત્યારે એ ક્લોરીન કોઈ પ્રથમ કાર્બનના હાઇડ્રોજન સાથે પણ જોડાઈ શકે અને દ્વિતીયક કાર્બનના હાઇડ્રોજન સાથે પણ જોડાઈ શકે. આથી જો એ ક્લોરીન પ્રથમ કાર્બનના હાઇડ્રોજન સાથે જોડાય ત્યારે HCl બાય પ્રોડક્ટ તો બનશે જ, પરંતુ આ પ્રક્રિયા દરમિયાન CH3CH2CH2 મુક્ત મૂલક બનશે. પ્રાથમિક મુક્ત મૂલક. જો આ જ ક્લોરીન માનો કે બીજા કાર્બનના હાઇડ્રોજન સાથે જોડાય તો તેની અંદર હાઇડ્રોજન દૂર થવાથી દ્વિતીયક મુક્ત મૂલક બનશે દીકરાઓ, દ્વિતીયક. અને બાય પ્રોડક્ટ આપણી બનશે HCl. ચલો રેડી? તો Cl ના જોડાવાના સંદર્ભમાં બે શક્યતાઓ છે. કાં તો એ Cl મુક્ત મૂલક દ્વારા પહેલા કાર્બન સાથે જોડાય, કાં તો બીજા કાર્બન સાથે જોડાય. હવે એવું ન કહેતા ત્રીજા કાર્બન સાથે જોડાય, કેમ કે આ બાજુથી ફરીને ત્રીજા કાર્બન ઉપર જોડાય કે પહેલા કાર્બન ઉપર જોડાય, બે એક જ થશે. આથી જો પહેલા કાર્બન સાથે ક્લોરીનને જોડાવાની વાત આવે, એટલે પહેલા કાર્બનના હાઇડ્રોજનને જો ક્લોરીન ખેંચશે તો પ્રાથમિક મુક્ત મૂલક બને, અને જો બીજા કાર્બનનું હાઇડ્રોજન દૂર થાય તો દ્વિતીયક મુક્ત મૂલક બનશે. પરંતુ કઈ નિપજ વધારે મળે? કેમ કે આ નિપજોનું મિશ્રણ મળે છે, એમાં કઈ નિપજ વધારે મળે? તો યાદ રાખજો, જે નિપજમાં સ્થાયીતા વધારે હશે તે નિપજનો જથ્થો વધારે મળશે. પરંતુ પ્રક્રિયા દરમિયાન રચાતા મુક્ત મૂલકોમાં જે મુક્ત મૂલકની સ્થાયીતા વધારે હશે તેવા પ્રકારની મુખ્ય નિપજ વધુ પ્રમાણમાં મળશે. આથી દીકરાઓ મારે ખાસ અહીંયા નોટ ડાઉન કરવું પડશે મુક્ત મૂલકની સ્થાયીતા. તો જેમ કાર્બોકેટાયનમાં સ્થાયીતાનો ક્રમ છે એઝ ઇટ ઇઝ તૃતીયક મુક્ત મૂલક, ત્યારબાદ દ્વિતીયક મુક્ત મૂલક, પ્રાથમિક મુક્ત મૂલક અને સૌથી ઓછો સ્થાયી હોય છે મિથાઇલ મુક્ત મૂલક ફ્રી રેડિકલ. તો અહીંયા આપ જોઈ શકો છો પ્રાથમિક મુક્ત મૂલક બને છે, કેમ કે મુક્ત મૂલક વાળો કાર્બન બીજા એક જ કાર્બન સાથે કનેક્ટેડ છે, જ્યારે અહીંયા જોઈ શકો છો દ્વિતીયક મુક્ત મૂલક બને છે. તો આ બે પૈકી કયો મુક્ત મૂલક સ્થાયી? દ્વિતીયક. આથી હું કહી શકીશ કે નિપજમાં અહીંયા Cl ધરાવતો હોય તેવી નિપજ વધુ જથ્થામાં મળે, એટલે કે 2 ક્લોરોપ્રોપેન વધુ મળશે, જ્યારે 1 ક્લોરોપ્રોપેનનો જથ્થો ઓછો મળશે. આથી કહી શકાય કે આ થઈ ગયું પ્રાથમિક પ્રોપાઇલ ક્લોરાઇડ, જ્યારે આ નિપજ થશે દ્વિતીયક પ્રોપાઇલ ક્લોરાઇડ.
રેડી? વત્તા બંનેમાં બાય પ્રોડક્ટ બનશે HCl, જેમાં બંનેના જથ્થાની વાત કરીએ તો દીકરાઓ ખાસ યાદ રાખજો 45% પ્રોડક્ટ બનશે 1 ક્લોરોપ્રોપેન અને 55% પ્રોડક્ટ બનશે 2 ક્લોરોપ્રોપેન. શા માટે? કેમ કે 55% જેટલી 2 ક્લોરોપ્રોપેન નિપજ વધુ મળવાનું મુખ્ય કારણ છે કે તે પ્રક્રિયા દરમિયાન મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા દ્વિતીયક મુક્તમૂલક બનશે. જ્યારે અહીંયા જોઈ શકો છો Cl અહીંયા જોડાણો છે એટલે પ્રાથમિક મુક્તમૂલક બને. બંનેમાં દ્વિતીયક મુક્તમૂલકની સ્થાયીતા વધારે હોવાથી 2 ક્લોરોપ્રોપેનનો જથ્થો વધુ મળશે. રાઈટ? તો દીકરાઓ ફટાફટ જોઈ લઈએ. પ્રોપેનની ક્લોરીન સાથેની ક્લોરિનેશન પ્રક્રિયા કરવામાં આવે મુક્તમૂલક ક્રિયાવિધિ દ્વારા, ત્યારે પ્રથમ કાર્બન ઉપર ક્લોરીન અને દ્વિતીય કાર્બન ઉપર ક્લોરીન જોડાઈ શકે. ફટાફટ ટૂંકમાં લખી શકો. પરંતુ પ્રથમ કાર્બન સાથે ક્લોરીન જોડાય તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ અને બીજા કાર્બન ઉપર જોડાય તો દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખાય. પરંતુ દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ નિપજ વધુ મળશે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કરતા, કેમ કે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડની રચનામાં મધ્યસ્થી દ્વિતીયક મુક્તમૂલક બનેલો હતો, જેની સ્થાયીતા પ્રાથમિક મુક્તમૂલક કરતા વધારે હોવાથી દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ નિપજ વધુ મળશે. That is the genuine reason for this type of maximum product. રેડી? તો આ એક રીઝનને તમારે યાદ રાખવું પડશે. ચાલો દીકરાઓ, હવે આપણે જોઈએ આલ્કીન હાઇડ્રોકાર્બનમાંથી આલ્કાઇલ હેલાઇડ. એમાં મેઇનલી આપણે બે પ્રક્રિયા જોવાની છે. એક યોગશીલ પ્રક્રિયા અને બીજું JEE નીટ માટે વિસ્થાપન પ્રક્રિયા. જેમાં આલ્કીનની યોગશીલ પ્રક્રિયાની વાત કરીએ તો તેમાં પણ બે પ્રક્રિયા જોવાની છે. એક હાઇડ્રોહેલોજિનેશન અને એક હેલોજિનેશન, જે આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર આલ્કીનના રાસાયણિક ગુણધર્મોમાં જોઈ ગયા હતા. દીકરાઓ યાદ કરો, માર્કોનિકોવ અને પ્રતિમાર્કોનિકોવ પ્રક્રિયાઓ. રેડી? તો સૌથી પહેલા આપણે આલ્કીનનું એક એક્ઝામ્પલ લઈએ હાઇડ્રોહેલોજિનેશનની પ્રક્રિયા માટે. દીકરાઓ ધારો કે હું એક એક્ઝામ્પલ લઉં છું CH2 ડબલ બોન્ડ CH2, જે છે ઇથીન. અથવા હજી એક એક્ઝામ્પલ લઈએ CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3, જેને કહેશું બ્યુટીન બ્યુટ 2-ઈન. અથવા ત્રીજું એક્ઝામ્પલ લઈશ, દાખલા તરીકે સાયક્લોહેક્ઝીન. ચાલો દીકરો, તમારી સમક્ષ એક ચક્રીય અને બે અચક્રીય એવા 3 આલ્કીનના એક્ઝામ્પલ્સ આપેલા છે, પણ તમે જોઈ શકો છો પ્રત્યેક આલ્કીનમાં એક વિશેષતા છે. શું? પ્રત્યેક સમમિતીય છે, સિમેટ્રિકલ છે. જો બે ભાગ પાડીને જોવો ત્યારે બનતા બે જુદા જુદા છૂટા પડતા ભાગો એક સમાન છે, મતલબ એકબીજાના મિરર ઇમેજીસ થશે. રેડી? તો આ બધા આલ્કીન છે એ છે સમમિતીય આલ્કીન. દીકરાઓ, જ્યારે સમમિતીય આલ્કીનની પ્રક્રિયા હાઇડ્રોજન હેલાઇડ સાથે કરવામાં આવે, ચાલો આપણે હાઇડ્રોજન હેલાઇડ્સની વાત કરીએ તો તે પૈકી કોઈ એક હાઇડ્રોજન હેલાઇડ લઈએ, લાઈક HCl. HCl હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે વિષમ વિભાજનની પ્રક્રિયા થશે. યાદ કરજો, વિષમ વિભાજન. વિષમ વિભાજનની ક્રિયા દ્વારા વિષમ વિભાજનની ક્રિયા થશે, કાર્બોકેટાયન ફોર્મ થશે, જે આપણે માર્કોનિકોવ પ્રક્રિયામાં ડિટેલમાં અભ્યાસ કરી ગયા છીએ ધોરણ 11માં ચેપ્ટર નંબર હાઇડ્રોકાર્બન. રેડી? સૌથી પહેલા જેની અંદર આ સમમિતીય કાર્બન હોવાથી કોઈ એક કાર્બન સાથે જોડાશે હાઇડ્રોજન, જ્યારે અન્ય કાર્બન સાથે જોડાશે હેલોજન. રેડી? પાયબંધ તોડી અને બંને પરમાણુઓને એક એક કાર્બન ઉપર એરેન્જ કરો. આથી નિપજ કેવી બનશે તો આપ જોઈ શકો છો CH3 CH2 CH3 CH2 અને Cl. 1 ક્લોરોઇથેન અથવા ક્લોરોઇથેન પણ કહી શકો. રેડી? ચાલો હજી માનો આપણે HBr ઉમેરીએ. સમમિતીય આલ્કીન હોવાથી હાઇડ્રોજન અને હેલોજનને જોડાવા અંગેના પોઝિશનને રિલેટેડ કોઈ પ્રશ્ન ઊભા નથી થતા, કેમ કે કોઈ પણ જગ્યાએ હાઇડ્રોજન કે હેલોજન જોડો મળતી નિપજ એક જ પ્રકારની આવે. ચાલો તો
આ બે બંધો પૈકી એક બંધ પાઈ બંધને તોડીએ ત્યારે સમવિભાજનની ઘટના દ્વારા ધારો કે આ હાઇડ્રોજન જોડાય છે આ કાર્બન સાથે અને હેલોજન જોડાય છે તેની બાજુના ડબલ બોન્ડેડ કાર્બન સાથે. આથી વિષમ વિભાજન હિટ્રોલિટિક ફ્યુઝન વિષમ વિભાજનની ક્રિયાવિધિ દ્વારા આપણને નિપજ મળશે CH3 CH. અહીંયા આપણે હાઇડ્રોજન જોડાયેલ છે એટલે CH2 CH CH3 અને જેની સાથે જોડેલ છે આપણે Br. નામ થશે 1 2 3 4 2 બ્રોમોબ્યુટેન. ચલો રેડી. એ જ રીતે આ ચક્રીય માટે જો વાત કરીએ તો સેમ પ્રક્રિયા જોશું. પાઈ બંધ તોડીએ વિષમ વિભાજનની ઘટના દ્વારા માનો કે HBr નો ઉમેરો કરીએ છીએ. તેમાંથી હાઇડ્રોજન માનો કે કોઈ એક કાર્બન સાથે જોડાય તો Br છે એ અન્ય કાર્બન સાથે જોડાશે. આથી યોગશીલ પ્રક્રિયા દ્વારા વિષમ વિભાજનની ઘટનાથી નિપજ મળશે. ચલો કોઈ એક જગ્યાએ હાઇડ્રોજન કોઈ એક જગ્યાએ બ્રોમિન. બ્રોમોસાયક્લોહેક્ઝેન. દીકરા આ ત્રણ એક્ઝામ્પલમાં આપ જોઈ શકો છો સિમ્પલ પ્રોસેસ છે. સમમિતીય આલ્કીનના પાઈ બોન્ડને તોડો અને એ પાઈ બંધ ધરાવતા બંને કાર્બન ઉપર એક જગ્યાએ હાઇડ્રોજન તો બીજી જગ્યાએ હેલોજનનો ઉમેરો કરો. આ પ્રક્રિયામાં હાઇડ્રોજન અને હેલોજનનો ઉમેરો થતો હોવાથી આ પ્રક્રિયાને હાઇડ્રોહેલોજિનેશન તરીકે ઓળખવામાં આવે છે. રેડી. તો જો આપણી પાસે આલ્કીન એ અસમમિતીય હોય ત્યારે કઈ નિપજ મળશે. હવે એના એક્ઝામ્પલ્સ લઈએ દીકરાઓ. ચાલો અસમમિતીય આલ્કીન માટે હાઇડ્રોહેલોજિનેશન. ચાલો એનું એક એક્ઝામ્પલ લઈએ અસમમિતીય આલ્કીન માટે. મારી પાસે માનો એક અસમમિતીય આલ્કીન છે CH3CH ડબલ બોન્ડ CH2. તેની અંદર જો HCl નો ઉમેરો કરીએ HCl નો ઉમેરો તો ક્લોરીનના જોડાવા અંગે બે શક્યતાઓ ઊભી થશે દીકરાઓ. ચાલો હું આ કાર્બનને પ્રથમ નંબર આપીશ, આ દ્વિતીય નંબર અને તૃતીય નંબરનો કાર્બન. દીકરા આપ જોઈ શકો છો અસમમિતીય આલ્કીન છે પ્રોપીન. તો દીકરાઓ ખાસ જોજો જે હાઇડ્રોજન છે અસમમિતીય આલ્કીન સાથે ઉમેરાતા હાઇડ્રોક્લોરિક એસિડ HCl માં વિષમ વિભાજનની ક્રિયાવિધિ દ્વારા આપણે પ્રક્રિયા કરવી છે અને તેને અનુવર્તી આ હાઇડ્રોજનને બે જગ્યાએ જોડીએ. માનો કે એ હાઇડ્રોજન બીજા કાર્બન સાથે જોડાય અને એ હાઇડ્રોજન પહેલા કાર્બન સાથે જોડાય તો તેને અનુવર્તી બે નિપજ લખી શકાય. મતલબ કે બે મધ્યવર્તી નિપજ મળે. એક પ્રથમ કાર્બન સાથે હાઇડ્રોજન જોડાય ત્યારે કંઈક આવી નિપજ મળશે. જોજો દીકરાઓ CH3CH જ્યારે આ પ્રથમ કાર્બન સાથે હાઇડ્રોજન જોડાશે ત્યારે પાઈ બોન્ડ છે એ કાર્બન તરફ શિફ્ટ થશે હાઇડ્રોજન સાથે બંધ બનાવવા. ત્યારે બનશે CH3 અને અહીંયા ઉત્પન્ન થશે કાર્બોકેટાયન. રેડી. જ્યારે બીજો પોઈન્ટ બીજા કાર્બન સાથે હાઇડ્રોજન જોડાય ત્યારે મેં ચોખવટ કરી દીધી દીકરા, હું ડિટેલમાં જરા કહું છું. વિષમ વિભાજનની ક્રિયા થશે એટલે જ્યારે હાઇડ્રોજન હેલાઇડનો ઉમેરો થશે ત્યારે તેના ઉમેરાના અનુસંધાને બે પ્રકારની પોસિબિલિટીઝ હોય. કાં તો હાઇડ્રોજન જો પ્રથમ કાર્બન સાથે જોડાય તો હેલોજન બીજા કાર્બન હારે જોડાય.
અથવા જો હાઇડ્રોજન બીજા કાર્બન સાથે જોડાય તો હેલોજન પ્રથમ કાર્બન સાથે જોડાય. તો આપણે પહેલા હાઇડ્રોજન અને અનુસંધાનને વાત કરીએ. જો પ્રથમ કાર્બન સાથે હાઇડ્રોજન જોડાય ત્યારે જો હાઇડ્રોજન અહીંયા જોડાય તો પાઈ બોન્ડ અહીંયા શિફ્ટ થશે બંધ બનાવવા માટે. જોઈ શકો છો CH3 અને અહીંયા એક વેલેન્સી ડેવલપ થશે અને એક કાર્બોકેટાયન જનરેટ થશે. કેમ કે આ બંધના બંને જે પાઈ બંધના જે ઇલેક્ટ્રોન હશે એ પાઈ બંધના ઇલેક્ટ્રોન આ કાર્બન તરફ શિફ્ટ થઈ જાય છે. રેડી? જો હાઇડ્રોજન બીજા કાર્બન તરફ જોડાય ત્યારે એ પાઈ બંધ બીજા કાર્બન તરફ જોડાશે એટલે CH3 અહીંયા હાઇડ્રોજન જોડાય તો CH2 અને CH2 આ પાઈ બોન્ડ છે દ્વિતીયક કાર્બન તરફ બીજા કાર્બન તરફ આવતો હોવાથી અહીંયા પ્લસ ચાર્જ ઉત્પન્ન થશે. રેડી? તો જોઈ શકો છો આ હતો પહેલો કાર્બન, આ હતો બીજો કાર્બન, આ હતો ત્રીજો કાર્બન, આ પહેલો, આ બીજો અને આ ત્રીજો. આ બે પોસિબિલિટી જો કાર્બોકેટાયન રચાશે. Cl- હજી બાકી છે જોડાવાનું. આ તો H+ જોડાયેલો છે કેમ કે હાઇડ્રોજન ઉપર પ્લસ ડેલ્ટા હોય, હેલોજન ઉપર માઇનસ ડેલ્ટા હોય. તો આ બંને કાર્બોકેટાયનો પૈકી સ્થાયીતાની વાત કરીએ ને તો દ્વિતીયક કાર્બોકેટાયન ની સ્થાયીતા તૃતીયક કાર્બોકેટાયન કરતા ઓછી હોય અને પ્રાથમિકની સ્થાયીતા દ્વિતીયક કરતા સૌથી ઓછો સ્થાયી હોય તૃતીયક કાર્બોકેટાયન, મિથાઇલ કાર્બોકેટાયન. તો આ થઈ ગઈ કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ. હવે આપણી પાસે બે કાર્બોકેટાયન છે દીકરાઓ. તો આ બેમાં સ્થાયી કોણ? પ્રાથમિક કે દ્વિતીયક? તો આપ જોઈ શકો છો સ્થાયીતા દ્વિતીયક અને પ્રાથમિક માટે જ્યારે આપણે જોઈએ ત્યારે દ્વિતીયક સૌથી વધારે સ્થાયી થશે. અને જે કાર્બોકેટાયન વધારે સ્થાયી હોય એની રચના સરળતાથી થશે કેમ કે તે સ્થાયી છે, બનીને સ્થાયી રહેશે. અને જો એક કાર્બોકેટાયનની રચના સરળતાથી થતી હોય તો તેની સાથે હેલોજન પણ સરળતાથી જોડાય. આથી કહી શકાય કે આ દ્વિતીયક કાર્બોકેટાયન સ્થાયી હોવાથી તેની સાથે હેલોજન સરળતાથી જોડાશે. આથી જે આપણે આ પ્રક્રિયાને પુનઃ જો એક્ઝામ્પલ લખું તો CH3CH ડબલ બોન્ડ CH2, ચલો ઉમેરો કરીએ છીએ HCl જેને વિષમ પ્રક્રિયક કહેવાય અથવા તો અસમ પ્રક્રિયક પણ કહેવાય. સાંભળજો, વિષમ વિભાજન ની ક્રિયા દ્વારા H અને Cl નો ઉમેરો થાય ત્યારે બે પ્રકારની નિપજો મળે. એક તો અહીંયા દ્વિતીયક કાર્બોકેટાયન ઉપર Cl જોડાય, બીજું પ્રાથમિક કાર્બોકેટાયન ઉપર Cl જોડાય. જે પૈકી CH3CH અને દ્વિતીયક કાર્બોકેટાયન ઉપર Cl જોડાશે અને મળશે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ, દ્વિતીયક પ્રોપાઇલ ક્લોરાઇડ. જે મુખ્ય નિપજ મળશે એપ્રોક્સ 99%, સૌથી વધારે જેને મુખ્ય નિપજ કહેવાય. રેડી? તો મુખ્ય નિપજ તરીકે દ્વિતીયક પ્રોપાઇલ ક્લોરાઇડ બનશે કેમ કે તેમાં દ્વિતીયક કાર્બોકેટાયન સ્થાયી બને છે. આ માર્કોનિકોવના નિયમને ફોલો કરે છે. કેમ કે માર્કોનિકોવે શું કીધું છે કે અસમ પ્રક્રિયકમાં રહેલો વધુ વિદ્યુત ઋણીય ભાગ એ અસમમિતીય આલ્કીનમાં દ્વિબંધ ધરાવતા એવા કાર્બન સાથે જોડાય કે જેની પાસે ઓછામાં ઓછા હાઇડ્રોજન હોય. મતલબ અહીંયા અસમ પ્રક્રિયકમાં વધુ વિદ્યુત ઋણીય છે Cl, જે અસમમિતીય આલ્કીનમાં દ્વિબંધવાળા કાર્બનમાં આ કાર્બન એવો છે કે જેની પાસે ઓછામાં ઓછા હાઇડ્રોજન છે. આથી આ Cl એ કાર્બન સાથે જોડાય અને મુખ્ય નિપજ આપશે. માર્કોનિકોવના નિયમને ફોલો કરે છે દીકરાઓ. આના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી જ ગયા છીએ. ક્યાં? ધોરણ નંબર 11. રેડી? હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં. તો કયો નિયમ થઈ ગયો? માર્કોનિકોવ નિયમ. ચલો દીકરાઓ, પરંતુ જો આપણે મુખ્ય નિપજ તરીકે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ જોતો હોય ત્યારે HBr નો ઉમેરો કરી પ્રતિ માર્કોનિકોવ પ્રક્રિયાનો અભ્યાસ કરવો પડે. તો ચાલો આપણે હવે એની વાત કરીએ. ચાલો દીકરા, હવે આપણે જોઈએ અસમમિતીય આલ્કીનમાં હાઇડ્રોહેલોજિનેશન માટે પ્રતિ માર્કોનિકોવ વાળો ટોપિક. રેડી? તો સૌથી પહેલા આપણે કામ કરીએ. પ્રોપીનની પ્રક્રિયા કરાવું છું HBr સાથે. સાંભળજો, HBr સાથે હાઇડ્રોબ્રોમિક એસિડ. તો વિષમ વિભાજન
વિષમ વિભાજનની ઘટના દ્વારા દ્વિતીયક કાર્બોકેટાયનની રચનાથી મને મળશે 2-બ્રોમોપ્રોપીન મુખ્ય નિપજ તરીકે. સાંભળજો, CH3CH અને અહીંયા આવશે Br, જેને કહેવાય 2-બ્રોમોપ્રોપેન દ્વિતીયક પ્રોપાઇલ બ્રોમાઇડ, જેને કહેવાય, જે મુખ્ય નિપજ છે. ગૌણ નિપજ જો લખવી હોય તો ગૌણ નિપજ બતાવવાની જરૂર નથી, પણ જો લખવી હોય તો લખી શકો છો CH3 CH2 CH2 અને પ્રાથમિક આલ્કાઇલ બ્રોમાઇડ જે બને Br, 1-બ્રોમોપ્રોપેન, જે ગૌણ નિપજ છે દીકરા. યાદ રાખજો, જ્યારે વિષમ વિભાજનની ઘટના થાય છે ત્યારે HBr નો Br માઇનસ એ મધ્યસ્થી કાર્બન દ્વિબંધનો એવો કાર્બન કે જેની પાસે ઓછામાં ઓછા હાઇડ્રોજન હોય. એટલે કે જ્યારે ક્રિયાવિધિ અનુસાર વિચારો ત્યારે એવા કાર્બન સાથે જોડાય, સાંભળજો, હેલોજન એવા કાર્બન સાથે જોડાય કે જે કાર્બન ઉપર બનતો કાર્બોકેટાયન ક્રિયાવિધિ દરમિયાન સૌથી સ્થાયી બને. મતલબ એ ડબલ બોન્ડ્સને તોડી અને બંને કાર્બન ઉપર કાર્બોકેટાયન વિચારી લેવાનો કે ક્યાં કાર્બોકેટાયન એવો બનશે કે જે સૌથી સ્થાયી હોય, હેલોજન ત્યાં જોડાય. કેના નિયમ અનુસાર? માર્કોનિકોવ. ચાલો, તો આ ફોલો કરે છે માર્કોનિકોવનો નિયમ. પરંતુ દીકરાઓ, જો HBr ની પ્રક્રિયા પેરોક્સાઇડની હાજરીમાં કરવામાં આવે અથવા તો બેન્ઝોઇલ પેરોક્સાઇડ C6H5CO2 બેન્ઝોઇલ પેરોક્સાઇડની હાજરીમાં કરવામાં આવે દીકરાઓ, ત્યારે યાદ રાખજો, મુક્ત મૂલક સમવિભાજન ની પ્રક્રિયા દ્વારા આ પ્રક્રિયામાં જોડાતો Br, સાંભળજો, આ પ્રક્રિયામાં જોડાતો Br પ્રથમ કાર્બન સાથે જોડાશે. ક્યારે? જ્યારે મુક્ત મૂલક વાપરવામાં આવશે બેન્ઝોઇલ પેરોક્સાઇડ. આ પ્રક્રિયા દરમિયાન મળતી મુખ્ય નિપજ એ પ્રતિ માર્કોનિકોવ તરીકે એટલે ગણાય છે કેમ કે આ પ્રક્રિયામાં મળતી મુખ્ય નિપજ એ માર્કોનિકોવના નિપજથી વિપરીત મળશે. ચાલો એનું એક્ઝામ્પલ આપણે પહેલા લખીએ. CH3 CH2 CH, જ્યારે એમાં Br જોડાશે પહેલા કાર્બન ઉપર, આથી CH2, અહીંયા Br, 1-બ્રોમોપ્રોપેન જે મુખ્ય નિપજ છે દીકરાઓ, પ્લસ CH3 CH CH3, અહીંયા છે Br, આ છે ગૌણ નિપજ. આ નિપજ છે એ ઓપોઝિટ ટુ માર્કોનિકોવ. ઓપોઝિટ ટુ માર્કોનિકોવ્સ રૂલ, મતલબ કે માર્કોનિકોવ નિપજ કરતા વિપરીત નિપજ આવતી હોવાથી આ પ્રક્રિયાને ખાસ સાંભળજો પ્રતિ માર્કોનિકોવ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. દીકરાઓ ખાસ માત્ર HBr જ પ્રતિ માર્કોનિકોવ પ્રક્રિયા આપી શકે છે. HCl કે HI પ્રતિ માર્કોનિકોવ પ્રક્રિયા આપી શકતું નથી. એનું કારણ મેં જ્યારે ભણાવ્યું હતું ત્યારે કીધું હતું કે HCl અને HCl કે HI જેવા પ્રક્રિયકો જો પ્રતિ માર્કોનિકોવ પ્રક્રિયા કરવા જશે તો તેની અંદર ઉષ્મા શોષક તબક્કાઓ થશે. HBr જ એવી જે પ્રક્રિયક છે કે જે પ્રતિ માર્કોનિકોવ દરમિયાન ઉષ્માક્ષેપક તબક્કાઓ આપે છે. આથી HBr છે એ પ્રતિ માર્કોનિકોવ પ્રક્રિયા આપી શકે છે. એટલે એ પણ ખાસ નોટ ડાઉન કરશું, માત્ર HBr જ પ્રતિ માર્કોનિકોવ નિપજ આપશે. ચલો રેડી? ચાલો દીકરાઓ, તો
આ પોઈન્ટ્સ આપણે જોઈ ગયા અસમમિતીય આલ્કીનમાં HX એટલે કે હાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા, HX નો ઉમેરો. જો પાઈ બોન્ડ તોડો, એક જગ્યાએથી H નાખો, એક જગ્યાએ X નાખો, સિમ્પલ. પણ અસમમિતીય આલ્કીન હોય ત્યારે ધ્યાન રાખવાનું કે જ્યારે HBr અને પેરોક્સાઇડ છે ત્યારે જ માત્ર Br છે એ પ્રથમ કાર્બન સાથે જોડાશે. પરંતુ HBr સિવાયનો કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ છે અને ઇવન એમાં પેરોક્સાઇડ નથી, જો આમાં મેં HBr એટલે જ લખ્યું છે કે એમાં પેરોક્સાઇડ નથી એટલે વિષમ વિભાજન જ આપશે, માર્કોનિકોવ જ આપશે, કેમ કે પ્રતિ માર્કોનિકોવ માટે HBr સાથે ફરજિયાત પેરોક્સાઇડ હોવો જોઈએ. આથી આ બે પ્રક્રિયા દરમિયાન મળતી નિપજ વિષમ વિભાજન દ્વારા માર્કોનિકોવ પ્રક્રિયા થાય તો સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ, અધરવાઇઝ જો પ્રતિ માર્કોનિકોવ થાય તો પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ. ચાલો વધારે હજી 2-4 એક્ઝામ્પલ્સ તમારી સમક્ષ રાખું છું. દાખલા તરીકે મારી પાસે CH3 અથવા તો અહીંયા CH2 ડબલ બોન્ડ, કોઈ એક આવું સંયોજન રાખું છું. હવે તેની પ્રક્રિયા કરવામાં આવે, સાંભળજો ખાસ, HBr પેરોક્સાઇડ, HCl પેરોક્સાઇડ. સાંભળજો ખાસ. તો સૌથી પહેલા HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે માર્કોનિકોવ પ્રમાણે Br કયા કાર્બન સાથે જોડાશે? એવા કાર્બન સાથે જોડાય કે જેની પાસે ઓછામાં ઓછા હાઇડ્રોજન હોય. અહીંયા તો હાઇડ્રોજન જ નથી એટલે સૌથી વધારે સ્ટેબલ કાર્બોકેટાયન ફોર્મ થશે. ધ્યાન રાખવાનું, મેં કેમ સમજાવ્યું, શોર્ટકટ ટ્રીક. પાઈ બોન્ડ તોડો, પાઈ બોન્ડ તોડો, બે જગ્યાએ પ્લસ પ્લસ વિચારો કાર્બોકેટાયન માર્કોનિકોવ માટે, કેમ કે એમાં વિષમ વિભાજનથી કાર્બોકેટાયન બનશે. તો આ કાર્બોકેટાયન બને પ્રાથમિક કાર્બોકેટાયન, જ્યારે આ કાર્બોકેટાયન બને 1 2 3 તૃતીયક કાર્બોકેટાયન. તૃતીયક કાર્બોકેટાયન સૌથી વધારે સ્ટેબલ હોય, આથી Br તૃતીયક કાર્બોકેટાયન સાથે જોડાય. આથી વિષમ વિભાજનની પ્રક્રિયા દ્વારા મને મુખ્ય નિપજ મળશે CH3. હાઇડ્રોજન છે એ C સાથે જોડાશે, જ્યારે Br છે એ આ કાર્બન સાથે જોડાય અને નિપજ મળશે 1 બ્રોમો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેન. ચાલો, પેરોક્સાઇડ નો ઉમેરો કરવાથી માર્કોનિકોવ કરતા વિપરીત નિપજ મળે છે. આથી આ Br છે એ આ કાર્બન સાથે જોડાશે, આથી નિપજ આવી મળવી જોઈએ CH2 Br. હાઇડ્રોજન છે અહીંયા આવશે બ્રોમો મિથાઇલ સાયક્લોહેક્ઝેન. રેડી? ધ્યાન રાખજો, આ થશે પ્રતિ માર્કોનિકોવ. જ્યારે સેમ HCl નાખો છો તો HCl પેરોક્સાઇડની હાજરીમાં નાખશો તોય ભલે ને સીધું નાખશો તોય ભલે, નિપજ તો દીકરાઓ માત્ર ને માત્ર 1 ક્લોરો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેન જ બનશે. તમારા મનમાં પ્રશ્ન થશે કે સર અહીંયા પેરોક્સાઇડ નાખેલ છે, પણ મેં પહેલા જ કીધું માત્ર HBr જ એક એવો ઘટક છે કે જે પેરોક્સાઇડની હાજરીમાં પ્રતિ માર્કોનિકોવ આપશે, બાકી આ બંને પ્રક્રિયાઓ માર્કોનિકોવ પ્રોડક્ટ જ આપશે. રેડી? મતલબ HCl હોય તોય ભલે, HI હોય તોય ભલે, પેરોક્સાઇડની કોઈ અસર થશે નહીં અને મુખ્ય નિપજ મળશે 1 ક્લોરો 1 મિથાઇલ સાયક્લોહેક્ઝેન એટલે કે માર્કોનિકોવ પ્રોડક્ટ મુખ્ય પ્રોડક્ટ મળશે. મેં દીકરાઓ જે એક્ઝામ્પલ્સ લખેલા હતા એમાં બધામાં મુખ્ય મેઇન પ્રોડક્ટ જ લખેલી છે તમારી સમક્ષ. ચલો રેડી? તો આ પ્રક્રિયા થઈ ગઈ હાઇડ્રોહેલોજિનેશન. વધારાના એક્ઝામ્પલ્સ પણ જોઈ ગયા. હવે આપણે જોઈએ હેલોજિનેશન પ્રક્રિયા. ચાલો દીકરાઓ, હવે આપણે જોઈએ આલ્કીનની હેલોજિનેશન. આ હેલોજિનેશન પ્રક્રિયામાં માત્ર આલ્કીનમાં રહેલા પાઈ બંધ તોડો અને તેની જગ્યાએ હેલોજનનો ઉમેરો કરો. આ પ્રક્રિયામાં સમમિતીય કે અસમમિતીય આલ્કીનની કોઈ મહત્વતા રહેતી નથી, કેમ કે પાઈ બોન્ડ તોડી અને બંને એક સરખા જ ઘટકો ઉમેરવાના છે. રેડી? ચાલો એના એક્ઝામ્પલ્સ લઈએ. દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઉં છું, CH2 ડબલ બોન્ડ CH2 અથવા CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. એટલે કે એક સમમિતીય ઇથીન અને એક અસમમિતીય પ્રોપીન. રેડી? તેની અંદર X2 નો ઉમેરો કરવામાં આવે એટલે કે હેલોજન CCl4 દ્રાવકની હાજરીમાં.
કાર્બન ટેટ્રાક્લોરાઇડ દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે પાઈ બોન્ડ તૂટે અને આ બંને હેલોજન પૈકી એક હેલોજન બંને કાર્બન પરમાણુ સાથે જોડાઈ જશે. આથી યોગશીલ પ્રક્રિયા દ્વારા પાઈ બોન્ડ તૂટી અને બંને કાર્બન ઉપર એક હેલોજન પરમાણુઓની ગોઠવણી થશે. 1,2 ડાયહેલોઇથેન. દીકરાઓ ખાસ યાદ રાખજો, વિસિનલ ડાયહેલાઇડ બનશે. જો દીકરાઓ, વિસિનલ ડાયહેલાઇડ આ પ્રક્રિયા દ્વારા બનાવી શકાય. જેમિનલ ડાયહેલાઇડની બનાવટ આપણે ડિટેલમાં આગળ JEE નીટના કોન્સેપ્ટ્સમાં પછી જોશું. રેડી? ચલો હજી એક એક્ઝામ્પલ પ્રોપીન અને સંદર્ભે જોઈએ. લાઈક આપણે ક્લોરીનનો ઉમેરો કરીએ Cl2 ઇન પ્રેઝન્સ ઓફ CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ સોલ્વન્ટ. દીકરાઓ ખાસ યાદ રાખજો, હેલોજિનેશનની પ્રક્રિયામાં CCl4 સોલ્વન્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, ત્યારે બંને કાર્બન ઉપર પાઈ બંધ તૂટવાથી એક હેલોજનનો ઉમેરો થશે અને નિપજ મળશે CH3CH સિંગલ બોન્ડ CH2, કેમ કે પાઈ બંધ તૂટી જાય છે અને તેની જગ્યાએ એક Cl નો ઉમેરો થઈ નિપજ મળશે 1,2 ડાઇક્લોરોપ્રોપેન. 1,2 ડાઇક્લોરોપ્રોપેન. રેડી? એઝ ઇટ ઇઝ સપોઝ આપણે સાયક્લોહેક્ઝીન છે એમાં Br2 નો ઉમેરો કરવામાં આવે CCl4 દ્રાવકની હાજરીમાં, તો પ્રક્રિયાથી બનશે 1,2 ડાઇબ્રોમોસાયક્લોહેક્ઝેન. 1,2 ડાઇબ્રોમોસાયક્લોહેક્ઝેન. ચલો રેડી? ચાલો હવે આગળ એક એક્ઝામ્પલ, આને જ અનુવર્તી મારે ખાસ તમને કહેવાનું છે. જોજો, મારી પાસે દીકરાઓ CH કોઈ એક આલ્કીન, જનરલ આલ્કીન લઈએ છીએ. સામાન્ય પ્રક્રિયા સમજાવું. સામાન્ય પ્રક્રિયા આપણે કોઈ પણ આલ્કીન લખી દઈએ, કોઈ પણ આલ્કીન, જેને હું આવી રીતે રજૂ કરી શકીશ. ડબલ બોન્ડ C, જેની હેલોજિનેશનની પ્રક્રિયા કરીએ Br2 દ્વારા. Br2 in presence of CCl4 solvent. ત્યારે મને જે નિપજ મળશે એ નિપજ કંઈક આવી આવશે. દીકરા, આ આલ્કીન છે એ સમમિતીય હોય અસમમિતીય હોય કોઈ ફરક નથી પડતો. તમે જોઈ શકો છો, કેમ કે પાઈ બોન્ડ તૂટી અને બંને જ કાર્બન ઉપર એક સમાન ઘટક, હેલોજન ઘટક ઉમેરાવાનો છે. એટલે કોઈ ઇશ્યુ નથી કે કઈ નિપજ મુખ્ય મળે, કઈ નિપજ ગૌણ મળે. માત્ર એક જ નિપજ મળશે. રેડી? તો અહીંયા પાઈ બોન્ડ તૂટવાથી બંને કાર્બન ઉપર એક Br નો ઉમેરો થશે અને વિસિનલ ડાઇબ્રોમાઇડ મળશે. વિસિનલ ડાઇબ્રોમાઇડ Br ડાઇબ્રોમો વ્યુત્પન્ન. પણ દીકરાઓ ખાસ યાદ રાખજો, જેમાં આ જે આ Br2 છે જેનો રંગ છે લાલાશ પડતો કથ્થઈ, જ્યારે મળતી નિપજ છે એ બનશે રંગવિહીન. કેવી બનશે? રંગવિહીન. મતલબ તમને એમ થશે, સર આ તમે શા માટે લખો છો? એનું હું તમને રીઝન કહું. આ તો ઠીક છે, આપણે આલ્કીનનો ઉમેરો કરી દીધો કે ભાઈ આપણે જાણીએ છીએ કે આલ્કીન છે એટલે Br2 યોગશીલ પ્રક્રિયા દ્વારા ઉમેરાય અને રંગવિહીન નિપજ આપે છે. પરંતુ હું તમને કોઈ એક સંયોજન આપું અને હું તમને એમ કહી દઉં કે દીકરાઓ મને ખ્યાલ નથી આ આલ્કીન છે કે નથી, તો તમે શું કરો? સર એક કામ કરો, જો આ સંયોજન આલ્કીન છે કે નથી આપણે ચેક કરવું હોય ને, તો તેની અંદર Br2 ઉમેરો કાર્બન ટેટ્રાક્લોરાઇડની હાજરીમાં. આથી Br2 નો રંગ તો હોય છે લાલાશ પડતો કથ્થઈ, પણ જો એ આલ્કીન હશે ને તો એ લાલાશ પડતો કથ્થઈ રંગનો Br2 પ્રક્રિયામાં ભાગ લઈ લેશે અને રંગવિહીન નિપજ આપશે. સમજાઈ ગયું? લાલાશ પડતો કથ્થઈ રંગ રંગવિહીનમાં રૂપાંતર થાય તો સમજવું કે શરૂઆતમાં લીધેલો આપણો પ્રારંભિક પ્રક્રિયક આલ્કીન હશે. અને જો એ લાલાશ પડતા કથ્થઈ રંગમાં કોઈ ફેર ન પડે તો સમજવાનું કે તે પ્રક્રિયક આલ્કીન નથી. રાઈટ? તો આ પ્રક્રિયા સાંભળજો, આ પ્રક્રિયા એ આલ્કીન ની પરખ કસોટી તરીકે ઉપયોગમાં લેવાય છે.
દીકરાઓ ખાસ નોટ ડાઉન કરજો આ પ્રક્રિયા. આલ્કીનની પરખ કસોટી માટે Br2 in CCl4. સામાન્ય મેં પ્રક્રિયા એટલે લખેલી છે કેમ કે કોઈ પણ આલ્કીન પ્રક્રિયામાં ભાગ લઈ શકે, કોઈ પણ આલ્કીન, એનીવન, આઈધર ઇટ ઇઝ સિમેટ્રિક ઓર એસિમેટ્રિક, એનીવન. રેડી? Br2CCl4 સાથે પ્રક્રિયા કરે ત્યારે જો એ આલ્કીન હોય તો Br2 નો લાલાશ પડતો કથ્થાઈ રંગ રંગવિહીન થઈ જાય તો તે આલ્કીનની પરખ કસોટી થઈ. ચલો રેડી? તો હવે આ તો આપણે હેલોજિનેશનની પ્રક્રિયા દ્વારા આલ્કાઇલ હેલાઇડ ડાયહેલાઇડ સંયોજનની બનાવટ કરી ગયા. પરંતુ આપણે એક્સ્ટ્રા પોઈન્ટ છે વિસ્થાપનની પ્રક્રિયા છે જે નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે એની ચર્ચા કરીએ. દીકરાઓ હવે આપણે જે પોઈન્ટનું ડિસ્કશન કરવું છે એ વધારાની રિએક્શન્સ છે JEE અને નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે, જોવી જરૂરી છે, ભણવી જરૂરી છે. જેમાં આલ્કીન હાઇડ્રોકાર્બન અનુસંધાને જ વાત કરીએ તો ઊંચા તાપમાને એપ્રોક્સ 500 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 773 કેલ્વિન તાપમાનની નજીક હેલોજન સાથે સીધી જ પ્રક્રિયા કરવામાં આવે આલ્કીનની, ત્યારે એ આલ્કીનમાં રહેલા આલ્ફા હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન દ્વારા થાય છે. શા માટે એની વાત કરું. દાખલા તરીકે આપણી પાસે કોઈ એક આલ્કીન છે જેને પ્રોપીન તરીકે ઉદાહરણમાં લઈશ, ત્યારે આપ જોઈ શકો છો આ પ્રોપીનમાં આ જે કાર્બન છે જે દ્વિબંધ ધરાવતો કાર્બન જે sp2 સંકૃત છે, જ્યારે એની બાજુનો કાર્બન છે એ sp3 સંકૃત છે. આપણે હાઇપર કોન્જુગેશન મેથડની અંદર GOC માં અભ્યાસ કરી ગયા હતા કે ડબલ બોન્ડેડ sp2 હાઇબ્રિડાઇઝ્ડ કાર્બન ની બાજુમાં રહેલો sp3 સંકૃત કાર્બન એ આલ્ફા કાર્બન તરીકે ઓળખી શકાય અને આ આલ્ફા કાર્બન sp3 સંકૃત હોવાથી વિદ્યુત ઋણતાની વાત કરીએ તો sp2 સંકૃત કાર્બનની વિદ્યુત ઋણતા sp3 સંકૃત કાર્બન કરતા વધારે હોય. સાંભળજો. આથી આ sp2 સંકૃત કાર્બન બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષ્યા કરે છે sp3 સંકૃત કાર્બન તરફથી. આથી આ sp3 સંકૃત કાર્બન એ CH બંધને તોડી અને બાજુના કાર્બન તરફ ધકેલે છે અને હાઇપર કોન્જુગેશનની ઘટના ઉત્પન્ન થાય છે. તે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન સરળતાથી મુક્ત થઈ શકે છે H પ્લસ સ્વરૂપે. યાદ હોય તો આ હાઇપર કોન્જુગેશનની ઘટના કહેવાય કે દ્વિબંધ ધરાવતો sp2 સંકૃત કાર્બન એ બાજુમાં રહેલા આલ્ફા કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે તેની સાથે રહેલા CH સિગ્મા બંધને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ ધરાવે, તેને હાઇપર કોન્જુગેશન કહેવાય. દીકરાઓ આ હાઇપર કોન્જુગેશનની ઘટનામાં આ CH સિગ્મા બોન્ડ બાજુના sp2 સંકૃત કાર્બન તરફ ખેંચાતો હોવાથી વારે ઘડીએ હાઇડ્રોજનને નીકળી જવું પડે કેમ કે બાજુનો sp2 સંકૃત કાર્બન હક જ નથી લેવા દેતો. આ sp2 સંકૃત કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચા કરે એટલે આ કાર્બન છે શું કરે, નાનો માણસ છે બિચારો હાઇડ્રોજન, એના બંધને દઈ દે, હાલે ભાઈ લઈ જા, અણી કાઢ તો બંધ થા, ત્યારે આ હાઇડ્રોજન H+ સ્વરૂપે મુક્ત થઈ જાય. આથી કહી શકાય કે જે આલ્ફા કાર્બનનો આ હાઇડ્રોજન છે એ સક્રિય છે કેમ કે તે વારે ઘડીએ H+ રૂપે મુક્ત થાય છે. આથી તેનું વિસ્થાપન કરવું સરળ છે. આથી કહી શકાય કે આલ્ફા કાર્બન પર રહેલ આલ્ફા હાઇડ્રોજન પરમાણુ સક્રિય હોવાથી તેનું હેલોજન દ્વારા વિસ્થાપન થઈ આલ્ફા હેલો વ્યુત્પન્ન મળે છે. એના માટે તમારે પ્રક્રિયા કરાવવાની રહેશે CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 જેની પ્રક્રિયા ઊંચા તાપમાને કરીએ એપ્રોક્સ 773 કેલ્વિન ટેમ્પરેચર. ત્યારે આ આલ્ફા કાર્બન સાંભળજો Cl2 સાથે પ્રક્રિયા કરીએ ત્યારે આલ્ફા કાર્બન પરના હાઇડ્રોજનનું વિસ્થાપન થશે હેલોજન દ્વારા અને અહીંથી એક હાઇડ્રોજન દૂર થશે હેલોજન સાથે એટલે બાય પ્રોડક્ટ બનશે HCl અને આપણી મુખ્ય નિપજ મળશે CH2 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2 જ્યારે અહીંયા છે Cl એલાઇલિક હેલાઇડ જેને IUPAC નામ આપીએ તો 3-ક્લોરોપ્રોપીન. ચાલો હજી એક એક્ઝામ્પલ આપીએ.
CH ડબલ બોન્ડ CH3. ચલો, તો દીકરાઓ જોઈ શકો છો આ થયો આલ્ફા કાર્બન જે સક્રિય હશે. તેની Cl2 સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે આલ્ફા કાર્બનનો હાઇડ્રોજન છે એ દૂર થશે એક ક્લોરીન સાથે. બાય પ્રોડક્ટ બનશે HCl અને આપણી નિપજ મુખ્ય નિપજ આવશે. સાંભળજો ખાસ, આલ્ફા કાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન થશે. બહુ સિમ્પલ વસ્તુ છે. ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 અને અહીં જોડાશે Cl. ચાલો IUPAC નામ થશે 3-ક્લોરો 1-ફિનાઇલ પ્રોપીન. 3-ક્લોરો 1-ફિનાઇલ પ્રોપીન. ચલો રેડી. તો આ થઈ ગઈ ઊંચા તાપમાને હેલોજન સાથે આલ્ફા કાર્બનના હાઇડ્રોજનના વિસ્થાપન દ્વારા આલ્ફા હેલો ડેરિવેટિવ્સ. આલ્ફા હેલો કેમ કે જો આ કાર્બન આલ્ફા કાર્બન જ હતો, આ કાર્બન પણ આલ્ફા કાર્બન હતો, એટલે આલ્ફા હેલો ડેરિવેટિવ કહેવાય. ચલો હવે એક એક્ઝામ્પલ લઈએ. એ છે NBS દ્વારા આલ્ફા હાઇડ્રોજનનું વિસ્થાપન. આથી એ પ્રક્રિયા પણ લખીએ. બીજું, NBS દ્વારા આલ્ફા હાઇડ્રોજનનું વિસ્થાપન. સૌથી પહેલા NBS નું સ્ટ્રક્ચર દોરવું પડશે. તો C ડબલ બોન્ડ OH, સાંભળજો દીકરાઓ, CH2 CH2 C ડબલ બોન્ડ OH. દીકરાઓ આ છે બ્યુટેન ડાયોઇક એસિડ. 1 2 3 4 COOH બ્યુટેન ડાયોઇક એસિડ. દીકરાઓ આ બ્યુટેન ડાયોઇક એસિડ નું સામાન્ય નામ છે સક્સિનિક એસિડ. સક્સિનિક એસિડ. હવે આ સક્સિનિક એસિડ માંથી આ OH કાઢી નાખો અને NH2 બની જાય તો આ થશે સક્સિનામાઇડ. એમાઇડ CONH2. પુનઃ એને ગરમ કરવામાં આવે ત્યારે એ એમાઇડમાંથી એમોનિયા દૂર થશે અને સક્સિનીમાઇડ બને. સાંભળજો, સક્સિનીમાઇડ. અને આ સક્સિનીમાઇડના આ હાઇડ્રોજનની જગ્યાએ જો Br આવી જાય તો આને કહેવાય NBS. આ એનું બંધારણ થશે NBS, જેનું નામ છે N-બ્રોમો. N-બ્રોમો શા માટે? કેમ કે Br કેની સાથે જોડાયેલ છે? સક્સિનીમાઇડના નાઇટ્રોજન સાથે. આથી N-બ્રોમો સક્સિનીમાઇડ. આ N-બ્રોમો સક્સિનીમાઇડની પ્રક્રિયા જ્યારે તમે કરાવશો આલ્કીન સાથે ત્યારે તેના આલ્ફા હાઇડ્રોજન દૂર થશે, Br દ્વારા વિસ્થાપન પામશે અને તે આલ્ફા હાઇડ્રોજન નાઇટ્રોજન સાથે જોડાશે. ચાલો તો એનું એક્ઝામ્પલ હું અહીંયા સાઈડમાં લખી દઉં છું. એક CH2 ડબલ બોન્ડ CH3 NBS N-બ્રોમોસક્સિનેમાઇડ. આપ જોઈ શકો છો N-બ્રોમોસક્સિનેમાઇડ. રેડી? ચલો ત્યારે આ આલ્ફા કાર્બન છે. આથી આલ્ફા કાર્બનનું હાઇડ્રોજન વિસ્થાપિત થશે Br દ્વારા. આથી એ હાઇડ્રોજન સાથે દૂર થશે અને આપણી મુખ્ય નિપજ આવશે CH3 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 અને તેની સાથે જોડાશે Br. આલ્ફા બ્રોમો. રેડી? એટલે કે 3-બ્રોમો પ્રોપીન. જ્યારે બાય પ્રોડક્ટ બનશે CH2 CH2 COCONH સક્સિનીમાઇડ. કેમ કે Br નીકળી જશે ત્યાં H આવી જશે. રેડી? ચાલો હજી એક એક્ઝામ્પલ લઈએ દીકરાઓ, લાસ્ટ વન. તો આને પણ અથવા ડાયરેક્ટ લખું છું દીકરાઓ. ડબલ બોન્ડ વાળું એક્ઝામ્પલ બીજું લઈએ. આ લઈએ ટોલ્યુઇન, જેમાં આ કાર્બન sp3 જ છે, આ sp2 છે કાર્બન બેન્ઝીનનો. જ્યારે આ sp3 હોવાથી આને આલ્ફા કાર્બન કહી શકાય.
હવે ટોલ્યુઇનની પ્રક્રિયા જો NBS સાથે કરવામાં આવે, NBS એટલે N બ્રોમોસક્સિનિમાઇડ, તો તેમાં રહેલો બ્રોમિન આ આલ્ફા હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે અને નિપજ આપશે બ્રોમોમિથાઇલ બેન્ઝીન CH2Br. આલ્ફા કાર્બન પરના હાઇડ્રોજનનું વિસ્થાપન NBS દ્વારા Br દ્વારા થશે, રાઈટ? તો આ થશે બ્રોમોમિથાઇલ બેન્ઝીન. તો દીકરો આપણે જોઈ ગયા NBS દ્વારા વિસ્થાપનની પ્રક્રિયા. ચલો રેડી? તો હવે આપણે લાસ્ટ પોઈન્ટ જોઈએ, એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી હેલોએરિનની બનાવટ. ચાલો દીકરાઓ, હવે મારે તમને એક હજી વધારાની એક રિએક્શન કહેવાની છે, જે પણ ઇમ્પોર્ટન્ટ છે JEE નીટ માટે, અને એ છે આલ્કેન હાઇડ્રોકાર્બનની સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. એના દ્વારા પણ આલ્કાઇલ હેલાઇડ બનાવી શકાય. એટલે હું જનરલ આલ્કેન તમારી સમક્ષ રજૂ કરીશ, RH. કોઈ પણ આલ્કેન લઈ શકો છો, RH. એની પ્રક્રિયા કરવામાં આવે છે SO2Cl2 સાથે. તો SO2Cl2 સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે નિપજ કઈ મળે છે એ એક વખત ફટાફટ નજર નાખીએ. ચલો જો, RH જેની પ્રક્રિયા કરાવવાની છે SO2Cl2 સાથે, આથી S ડબલ બોન્ડ O Cl Cl. ચલો રેડી? સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશું ત્યારે એક નિપજ મળશે RCl, બીજી નિપજ મળશે HCl અને વધારાની એક નિપજ મળશે SO2. આથી આ પ્રક્રિયા દ્વારા બનશે આલ્કાઇલ હેલાઇડ પ્લસ SO2 પ્લસ HCl. દીકરાઓ, આ પ્રક્રિયા પેલી પ્રક્રિયાને મળતી આવે છે કઈ? થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા SOCl2. પણ એ ડાર્ઝેન પ્રક્રિયા હતી, તેમાં પ્રક્રિયક હતો આલ્કોહોલ, જ્યારે આ સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયામાં પ્રક્રિયક છે આલ્કેન. આપ જોઈ શકો છો આલ્કેન. તો દીકરાઓ, આ પ્રક્રિયા પણ ઇમ્પોર્ટન્ટ છે, એક્સ્ટ્રા રિએક્શન છે ફોર JEE એન્ડ નીટ. ચાલો હવે લાસ્ટ પ્રિપેરેશન જોઈ લઈએ. એરોમેટિક હાઇડ્રોકાર્બન માંથી હેલોએરિન, એરોમેટિક હાઇડ્રોકાર્બન માંથી એરોમેટિક હેલાઇડ. રેડી? એરોમેટિક હેલાઇડ. ચલો, તો મેઇનલી દીકરા આપણી પાસે એરોમેટિક હાઇડ્રોકાર્બન બે લઈએ, એક બેન્ઝીન અને બીજું ટોલ્યુઇન. તો ચાલો સૌથી પહેલા આપણે બેન્ઝીનનું એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે પ્રક્રિયામાં આપણે બેન્ઝીન લઈએ, તો બેન્ઝીનની પ્રક્રિયામાં જો હેલોએરિન બનાવવું હોય તો તમે પ્રક્રિયા કરી શકશો ક્લોરીન સાથે નિર્જળ FeCl3 ઉદ્દીપકની હાજરીમાં. પ્રક્રિયા કરશો ત્યારે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા આપણને મળશે ક્લોરોબેન્ઝીન, જે આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં બેન્ઝીનના રાસાયણિક ગુણધર્મોમાં અભ્યાસ કરી ગયા છીએ, એટલે તેનું ડિટેલમાં કોઈ ડિસ્કશન કરતો નથી. રેડી? તો આપણી જે ફાઇનલ પ્રોડક્ટ આવશે એ થશે ક્લોરોબેન્ઝીન. એઝ ઇટ ઇઝ, જો Cl2 ને બદલે Br2 નો ઉમેરો કરવામાં આવે નિર્જળ FeBr3 ઉદ્દીપકની હાજરીમાં, તો સમાન પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા આપણને નિપજ મળશે બ્રોમોબેન્ઝીન. દીકરો, આ રીતે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા બનાવી શકાય. પણ યાદ રાખજો, ફ્લોરોબેન્ઝીન અને આયોડોબેન્ઝીન આ પ્રકારની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા બનાવી શકાતા નથી. તો કઈ રીતે બનાવવા, એનો જવાબ તમને હું આગળની બનાવટોમાં આપીશ. પરંતુ અત્યારે હાલ પૂરતું મગજમાં એટલું રાખવું કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા X2 અને FeX3 દ્વારા માત્ર ક્લોરિનેશન અને બ્રોમિનેશન પ્રક્રિયા થશે. ચાલો બીજું,
એરોમેટિક હાઇડ્રોકાર્બન તો આપણી પાસે હજી એક પોસિબલ છે ટોલ્યુઇન, એમાં પણ બે રીતે કરી શકો દીકરાઓ. ચાલો એ જોઈએ. લાસ્ટ પ્રિપેરેશન જોઈ લઈએ આજની. ટોલ્યુઇનમાંથી દીકરાઓ, ટોલ્યુઇનમાંથી એક તમે મિથાઇલમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકો ક્લોરીન દ્વારા, અને એક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન કરી શકો. ચાલો આ બંને પ્રક્રિયાઓ વિશે આપણે અભ્યાસ કરીએ. સૌથી પહેલા Cl2 in presence of anhydrous FeCl3 પ્રક્રિયા થશે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. તો દીકરાઓ ખાસ યાદ રાખજો, ટોલ્યુઇન હાઇડ્રોકાર્બન છે, જેમાં રહેલો મિથાઇલ છે એ ઓર્થો અને પેરા નિર્દેશક હોવાથી ઓર્થો અને પેરા સ્થાન સક્રિય હશે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા, કેમ કે તે ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હશે સંસ્પંદનને કારણે. આથી હેલોજન પરમાણુ ઓર્થો અને પેરા સ્થાને જોડાઈ ઓર્થોક્લોરોટોલ્યુઇન અને પેરાક્લોરોટોલ્યુઇન નું મિશ્રણ આપશે, જે પૈકી મેક્સિમમ પ્રોડક્ટ મળશે પેરાક્લોરોટોલ્યુઇન અને મિનિમમ પ્રોડક્ટ મળશે ઓર્થોક્લોરોટોલ્યુઇન. રીઝન સિમ્પલ છે, અહીંયા સ્ટેરિક હિન્ડ્રન્સ એટલે અવકાશી અવરોધ વધી જાય, કેમ કે મિથાઇલના 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને ક્લોરીન ઉપર રહેલા 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એમની વચ્ચે અપાકર્ષણ થવાને કારણે એમની સ્થાયીતા ઓછી રહેશે, જ્યારે પેરામાં જે ડિસ્ટન્સ વધી જતો હોવાથી સ્થાયીતા વધારે રહેશે, એટલે મેક્સિમમ પ્રોડક્ટ બનશે. પણ ટોલ્યુઇનમાં રહેલા મિથાઇલના હાઇડ્રોજનનું વિસ્થાપન કરવું હોય તો તેના માટે તમારે પ્રક્રિયા કરાવવાની થશે ક્લોરિનેશનની પ્રક્રિયા મુક્તમૂલક ક્રિયાવિધિ સૂર્યપ્રકાશની હાજરીમાં એપ્રોક્સ 384 કેલ્વિન ટેમ્પરેચરે તમે પ્રક્રિયા કરશો ત્યારે HCl બાય પ્રોડક્ટ બનશે. અહીંથી હાઇડ્રોજન વિસ્થાપિત થશે. કેના દ્વારા? ક્લોરીન દ્વારા. અને મુક્તમૂલક ક્રિયાવિધિને કારણે આપણને નિપજ મળશે. જેમ આપણે આલ્કેનમાં મુક્તમૂલક ક્લોરિનેશન કરી ગયા હતા, સેમ પ્રોસેસ છે. રેડી? અને આપણને જે નિપજ મળશે એ હશે CH2Cl બેન્ઝાઇલ ક્લોરાઇડ. રેડી? બેન્ઝાઇલ ક્લોરાઇડ. હજી તમે જો પ્રક્રિયા આગળ વધારશો એટલે હજી Cl2 નાખશો તો અનુક્રમે બેન્ઝાલ ડાઇક્લોરાઇડ, બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ બનશે. ચલો ફટાફટ એ પણ જોઈ લઈએ. હજી Cl2 ઉમેરો સૂર્યપ્રકાશની હાજરીમાં -HCl, ત્યારે આપણને પ્રોડક્ટ મળશે CHCl2 બેન્ઝાલ ડાઇક્લોરાઇડ, તથા હજી Cl2 નાખીએ સૂર્યપ્રકાશની હાજરીમાં ત્યારે નિપજ મળશે CCl3 બેન્ઝો ટ્રાઇક્લોરાઇડ. ચાલો તો દીકરાઓ, આજે આપણે આ પ્રત્યેક હેલો એરિન સંયોજનો અને આગળના હેલો આલ્કેન સંયોજનોની બનાવટ માત્ર હાઇડ્રોકાર્બન ટોપિકમાંથી જોઈ ગયા. ફટાફટ એકવાર રિવાઇઝ કરી દઉં. હાઇડ્રોકાર્બનમાંથી બનાવટ માટે એક આલ્કેન હાઇડ્રોકાર્બનનો ઉપયોગ કર્યો, એની અંદર મુક્તમૂલક હેલોજિનેશનની પ્રક્રિયા કરી ગયા. જો આલ્કેન હાઇડ્રોકાર્બનમાં પ્રોપેન હોય તો 2 ક્લોરોપ્રોપેન વધુ મળશે, કેમ કે દ્વિતીયક મુક્તમૂલક સ્થાયી હતો, જે 55% મળશે. નેક્સ્ટ વન, આલ્કીનમાંથી બે પ્રક્રિયા દ્વારા કરી ગયા, યોગશીલ અને વિસ્થાપન. યોગશીલમાં બે પ્રક્રિયા, હાઇડ્રોહેલોજિનેશન અને હેલોજિનેશન. હાઇડ્રોહેલોજિનેશનમાં સમમિતીય હોય તો પાઈ બોન્ડ તોડો, બંને જગ્યાએ એક ઉપર હાઇડ્રોજન એક ઉપર હેલોજન નાખો. પણ અસમિતીય હોય ત્યારે યાદ રાખજો, અસમિતીય હોય ત્યારે માર્કોનિકોવ પ્રોડક્ટ પ્રમાણે જે કાર્બોકેટાયન વધારે સ્ટેબલ હોય એ પ્રમાણે આલ્કાઇલ હેલાઇડ બનશે, લાઈક દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. પણ જો HBr પ્રક્રિયક હશે અને પેરોક્સાઇડ ઉદ્દીપક હશે તો પ્રતિ માર્કોનિકોવ નિપજ પ્રક્રિયા આપી શકે અસમિતીય આલ્કીન માટે. જ્યારે હેલોજિનેશનની પ્રક્રિયા કરવામાં આવે દીકરાઓ, ત્યારે CCl4 દ્રાવકની હાજરીમાં તમે પ્રક્રિયા કરો, CCl4 અને હેલોજનનો ઉમેરો કરો ત્યારે પાઈ બોન્ડ તૂટશે. સમમિતીય કોઈ ચિંતા નથી, બસ પાઈ બોન્ડ તોડો, બંને કાર્બન ઉપર એક હેલોજન ઉમેરો. દીકરાઓ, Br2 ની હાજરી, Br2 સાથે CCl4 દ્રાવકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો તે આલ્કીનની પરખ કસોટી છે, જેમાં દ્રાવણનો રંગ લાલ આસપડતો કથ્થઈમાંથી રંગવિહીન થશે.
વિસ્થાપન પ્રક્રિયામાં આપણે જોઈ ગયા હેલોજન સાથે આલ્ફા હાઇડ્રોજનનું વિસ્થાપન ઊંચા તાપમાને અને બીજું એન બ્રોમોસક્સીનેમાઇડ સાથેની પ્રક્રિયા, એમાં આલ્ફા હેલો ડેરિવેટિવ્સ બનશે. હજી એક વિસ્થાપન પ્રક્રિયા આલ્કેનમાંથી જોઈ ગયા. આલ્કેનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાનું હતું SO2Cl2 સાથેની પ્રક્રિયા દ્વારા અને આલ્કાઇલ હેલાઇડ બનશે, જે આપણે અહીંયા જોઈ ગયા હતા, જો અહીંયા છે, બરાબર. નેક્સ્ટ એના પછીની પ્રક્રિયા છે અને એ છે એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી, જે આપની સમક્ષ રજૂ કરેલ છે બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન, ફ્લોરોબેન્ઝીન આ રીતથી નહીં બને. અને બીજું ટોલ્યુઇનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા દ્વારા ઓર્થોક્લોરોટોલ્યુઇન, પેરાક્લોરોટોલ્યુઇન અને એ જ ટોલ્યુઇનમાં રહેલા મિથાઇલ સમૂહનું ક્લોરિનેશન સૂર્યપ્રકાશની હાજરીમાં કરવામાં આવે ત્યારે બેન્ઝાઇલ ક્લોરાઇડ, બેન્ઝાઇલ ડાયક્લોરાઇડ અને બેન્ઝો ટ્રાયક્લોરાઇડ મળશે. ચાલો રેડી? તો દીકરાઓ આજે આપણે પૂરું કરી ગયા આલ્કાઇલ હેલાઇડની બનાવટ હાઇડ્રોકાર્બનમાંથી. રેડી? આઈ હોપ કે દીકરાઓ તમને આ બધી રિએક્શન સમજાઈ ગઈ હશે. જો તમને આમાં કાંઈ ડાઉટ હોય તો તમે મારા નંબર ઉપર મેસેજ કે કોલ કરી શકો છો. રેડી? તો દીકરાઓ આજનો આ વિડીયો આપ સૌ જોવો, એના ઉપર અભ્યાસ કરો અને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હજી બનાવટને આગળ વધારશું. ત્યાં સુધી રજા લઉં દીકરાઓ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.